જનરેશન ગેપ બતાવ્યું છે એ બહુ સરસ છે, જે ખાસ કરીને માતા પિતા અને બાળકો બંને આ પિક્ચર જોવા જેવું છે. એટલે કોઈ પણ પિક્ચરને મિસ ના કરે અને દરેક જનરેશનવાળા પિક્ચર જોવે અને વધુમાં વધુ એમાંથી કંઈક સમજે એ ખૂબ જરૂરી છે. હેલો ફ્રેન્ડ્સ, વિચારો બેચલર પિક્ચર બહુ સરસ છે, જોવા જેવું છે, ફેમિલી સાથે જોવા જેવું છે. તેમજ દરેક છોકરા છોકરી તથા પેરેન્ટ્સે આ બાબત આ પિક્ચર જોઈ અને સમજવું જોઈએ કે આપણા છોકરાઓ છોકરીને ક્યારે કેવી રીતે ક્યાં મેરેજ કરવા છે. આપણે જીવનની અંદર અનુભવ થતા હોય, જેથી કરીને આજના યુવાનોને માર્ગદર્શન આપવામાં દાદાનો સારો રોલ હતો કે બધા જે 2-2 મિનિટના ટેમ્પલેટ જોઈ જીવન કાઢી નાખતા હોય, પણ જીવનમાંથી ઉતારી અને વ્યયમાં જે વિચારો સારા લેવો તો તમે બની જશો. એ જો આ પિક્ચરમાં બહુ સારો ઉપદેશ છે. સફળતા મેળવવી હોય ને તેના માટે ઉંમર નહીં, પરિપક્વતા હોવી જોઈએ. અને બીજું કે જ્યારે આપણને કોઈ પણ વસ્તુ માટે છે ને એમ કે એની આપણે રાહ જોવી જોઈએ કે ધીરજ રાખીએ તો એના માટે સારી જ વસ્તુ આપણને મળે. એડજસ્ટમેન્ટ એ જિંદગીની સાચી ખુશહાલી છે. તો આપ સૌએ બિચારો બેચલર મૂવી શ્રી મહાલક્ષ્મી ટોકીઝમાં નિહાળ્યું, તો તમને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ સરસ. બધાએ જો આવું જોઈએ. બધા આવો જોવા એક વખત, બહુ સરસ લાગ્યું. તો તમે પણ આવો અને મારા પેજને ફોલો કરતા રહ્યો અને દિલથી કહેતા રહો, આઈ લવ સુરેન્દ્ર.